નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 7નું ચેપ્ટર 12 આપત્તિ અને વ્યવસ્થાપન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું આપત્તિ અને વ્યવસ્થાપન. આપત્તિ શબ્દ કાને પડતાની સાથે આપણને મનમાં ભય અને બીકના ભાવ જાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર આપણને આપત્તિ શબ્દ કાને પડતાની સાથે જ આપણને મનમાં ડર કે બીકના ભાવ જાગે છે. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે ઓળખાય છે. એટલે કે આપત્તિને સામાન્ય રીતે વ્યવહારમાં જોઈએ તો લોકો શું કહે છે? આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે પણ ઓળખે છે. આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી. જો વિદ્યાર્થી મિત્રો, આપત્તિ અચાનક આવે તો એની સાથે સાથે ઘણું બધું લઈને આવતી હોય છે. તો એમાં સૌથી મહત્ત્વનું કયું છે? વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના મનમાં રહેતી જ નથી. આપત્તિના જોખમોની આપણને જાણકારી ધરાવીએ છીએ. અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો, જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે. આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ ઉપયોગી છે. આપત્તિ વ્યવસ્થાના તજજ્ઞોએ આપત્તિઓને 2 ભાગમાં વહેંચી છે. તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપોની વિગતે આપણે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આપત્તિ શબ્દ કાને પડતાની સાથે જ ભય અને લાગણીની બીક આપણની ભાવના ઉત્પન્ન થતી હોય છે. અને આપત્તિને સામાન્ય વ્યવહારમાં આપણે શું કહીએ છીએ? આપદા, હોનારત, પ્રકોપ કે મુશ્કેલી આપણે કહીએ છીએ. આપત્તિની સાથે શું હોય છે? વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણા મનમાં આવ્યા વગર રહેતી નથી. આપત્તિના જોખમોની આપણે જાણકારી ધરાવતા જોઈએ છીએ. અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેમના માટેના કારણો પણ, જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે. આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ જ ઉપયોગી છે. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓને 2 ભાગમાં વહેંચી છે. તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપોને આપણે વિગતે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આપત્તિ, કુદરતી આપત્તિ અને માનવ આપત્તિઓ. તો કુદરતી આપત્તિમાં આપણે જોશું ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું. તો એ કઈ છે? કુદરતી આપત્તિઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ કુદરતી આપત્તિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું માનવ આપત્તિઓ. તો માનવ આપત્તિઓ કઈ કઈ છે? આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ અને કયું છે? હુલ્લડ. તો આમ કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિઓ વિશે આપણે જોયું. તો ઉપરોક્ત ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે. જેમાં પૂર, સુનામી, વાવાઝોડું, દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે. તેથી તેનો બચાવ કરવા સમય મળે છે અને જાનહાનિ નિવારી શકાય છે. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી. તે દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના પણ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત જે ઘટનાઓ આપેલી છે તે ભારે વિનાશ અને હાનિકારક છે. તેમાં કઈ કઈ આવશે? પૂર, સુનામી, વાવાઝોડું, દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે. એટલે કે આગળથી જ એની સૂચનાઓ આપવામાં આવતી હોય છે, જેથી આપણે તેનો બચાવ કરી શકીએ છીએ અને બચાવ કરવાનો સમય મળી રહે છે. અને જાનહાનિ નિવારી શકાય છે. જ્યારે કઈ બાબતોમાં આપણને સમય નથી મળતો? જ્યારે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી, જેના દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના પણ હોય છે. અહીં આપણે કુદરતી આપત્તિઓ પૈકી કઈ આવશે? ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ અંગે જાણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂકંપ સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપનને ભૂકંપ કહે છે. આ ઘટનામાંથી પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીય ક્રિયાઓ જવાબદાર છે. જે ક્ષેત્રો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. આવા વિસ્તારો અલગ તારવી શકાય, પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. તેથી જ્યારે આ આપત્તિ આવે ત્યારે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે સામાન્ય રીતે પૃથ્વીના જે કંપન થાય છે એને ભૂકંપ કહેવામાં આવે છે. આ ઘટના પૃથ્વીના પેટાળમાં ભૂગર્ભ એટલે કે પૃથ્વીની ભૂગર્ભ અંદર
ક્રિયાઓ જવાબદાર છે, જેનું ક્ષેત્ર કેવું થાય છે, નબળું પડતું હોય છે, નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે, તે ભૂકંપની સંભાવના વેળો વિસ્તાર કહી શકાય છે. આ વિસ્તાર અલગ તારવી શકાય, પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. જેથી આ આપત્તિ આવે ત્યારે જાનમાલની ખૂબ જ ખુવારી વેઠવી પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ભૂકંપની તસવીર નિહાળી શકો છો. તો ભૂકંપ સમયે ભૂકંપ જ્યારે આવે છે ત્યારે રાખવાની સાવચેતી આપણે જોઈશું. શું કરવું? વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું, સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણવા. શું ન કરવું જોઈએ? તો રઘવાયા થઈ બૂમાબૂમ ન કરવી, એટલે કે વગર કામની, જ્યાં જરૂર નથી ત્યાં બૂમાબૂમ ન કરવી. ઊંચા મકાનમાંથી નીચે ઉતરતા લિફ્ટ ના વાપરો, એટલે કે આપણે ઊંચે મકાનમાં રહેતા હોઈએ છીએ અને ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીના ચાલતા ઉપકરણો ચાલુ ન કરવા જોઈએ. જો સ્પષ્ટ થઈ ગયું હોય ત્યાર પછી જ ઘરમાં ગેસ કે વીજળીના ચાલતા ઉપકરણો ચાલુ કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સંભવિત ભૂકંપ વિસ્તારો અહીંયા આપેલા છે. તો ઝોન વાઇઝ એ તમે નકશામાં નિહાળી શકો છો. તો ગુજરાતમાં ભૂકંપ તારીખ આપણે જોશું. તો ક્યારે આવ્યો હતો? તારીખ 16 જૂન 1819. સ્થાન કયું છે? કચ્છ. રિક્ટર સ્કેલ તીવ્રતા કેટલી છે? 8/2. એ જ રીતે 12 જુલાઈ 1915. સ્થળ કયું છે? અંજાર, જે કચ્છમાં આવેલું છે. રિક્ટર સ્કેલ તીવ્રતા કેટલી છે? 6/1. એ જ રીતે નંબર 3, 26 જાન્યુઆરી 2001, જે કચ્છમાં સ્થાન છે અને રિક્ટર સ્કેલ તીવ્રતા કેટલી છે? 7/6 અને 7/7 આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં ભૂકંપની તારીખ આપણે જોઈ. એ જ રીતે આપણે જોઈશું કે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિની પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે. તે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે ઓળખાય છે. આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારમાં તાડકે છે ત્યાં ભારે તારાજી વિનાશ વેરે છે. ભારતના પૂર્વ તટ અને મલબાર તટે આ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે વિનાશ અસરો અનુભવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિ પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે. તે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે પણ આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે લાઈન કરી શકો છો. આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારમાં ત્રાટકે છે, એટલે કે આવે છે, ત્યાં ભારે નુકસાન કે વિનાશ થતું જોવા મળે છે. ભારતના પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ખાસ કરીને વધુ વિનાશકારી અનુભવો થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે વાવાઝોડા સમયે રાખવાની સાવચેતી. તો વાવાઝોડા પહેલાં કઈ સાવચેતી રાખવાની હોય છે? તો વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી આપણે જાણી લેવાની હોય છે. ત્યાર પછી તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ, એટલે કે તંત્ર જે પ્રમાણે સૂચના આપે તે આપણે જ્યાં રહેતા હોય છે એ સ્થળેથી બીજા સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત થઈ જવું. દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહો, એટલે કે દરિયાની નજીક જે નીચાણવાળો વિસ્તાર હોય છે, જ્યાં પાણી તુરંત જલ્દીથી આવતું હોય છે, ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં ચાલ્યા જવું. એ જ રીતે ખાવા પીવાની વસ્તુઓ, ટોચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લો. એટલે કે આપણી સાથે સાથે કઈ વસ્તુઓ લઈ જવાની હોય છે? તો ટોચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લેવાનું હોય છે. વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દેવા. ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું વાવાઝોડા દરમિયાન કઈ ચેતવણી રાખવાની હોય છે? તો ચેતવણી મળતા બધા બારણી બારણા બંધ કરી દેવા. જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર નીકળવું નહીં. જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા, છાટ, દરિયાથી દૂર ઊભું રાખી તેની અંદર રહેવું. એ જ રીતે
બચાવ માટે ઊભા કરેલા આશ્રયસ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવો. પ્રાણીઓને ખીલ્લેથી છોડી દો, તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો, કારણ કે એ ગમે ત્યારે પડી જવાની શક્યતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વાવાઝોડા બાદ એટલે કે ત્યારની વાવાઝોડું આવી ગયા ત્યારબાદની પરિસ્થિતિ. હવામાનમાં સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર ના જશો. અચાનક પવન અને વરસાદ આવી શકે છે. લટકતા ખુલ્લા વાયરોથી હંમેશા દૂર રહેવું. કુતુહલવશ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ન બનવું, એટલે કે ખોટા ટોળાઓ ભેગા થઈને જે પણ લોકો કાર્ય કરે છે એમને બાધારૂપ ન બનવું. તંત્ર દ્વારા સૂચન મળ્યા બાદ જ પરત ઘરે આવવું, એટલે કે તંત્ર સૂચન કરે ત્યારબાદ જો આપણે સંજોગોવશાત બહાર ગયા હોય તો તંત્ર સૂચન કરે ત્યારબાદ જ ઘરે પરત ફરવું. રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો, એટલે કે જો આપણે સક્ષમ હોય, યોગ્ય હોય તો રાહત અને બચાવની કામગીરીમાં મદદ કરવી. મદદ માંગવા સિવાયના ફોન ન કરવા. બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું. તો આપણે જોશું હવે સુનામી. સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટનથી કે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસંકલનથી પેદા થતા વિનાશકારી મોજા સુનામી કહેવાય છે. જો કે સુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો કારણભૂત છે. ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે. આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી કિનારે આવે ત્યારે વિનાશકારી બની જાય છે. તેની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે. કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિધ્વંસ મચાવે છે. જોકે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસપણે. તો વિદ્યાર્થી મિત્રો, સુનામી સમુદ્ર કે મહાસાગરના કિનારે તેમજ ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટનથી તે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસંકલનથી પેદા થતા વિનાશકારી મોજા સુનામી કહેવામાં આવે છે. જો કે સુનામી ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો કારણભૂત કહી શકાય છે. ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે. આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી કિનારે આવે ત્યારે વિનાશકારી મોજા સાબિત થઈ શકે છે. તેની ઝડપ કેવી હોય છે? અતિ તીવ્ર, અને કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે. કિનારે પાણીની દિવાલ બની આગળ વધે ત્યારે વિધ્વંસ મચાવે છે. જો કે હવે આધુનિક ઉપગ્રહની મદદથી કે સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ આવે છે ત્યારે આધારિત સાધનોની મદદથી ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા વિસ્તારોમાં કે ક્ષેત્રોમાં લોકોને સમયસર સ્થળાંતરિત કરવામાં આવે છે, જેની મદદથી જાનહાનિ અટકાવી શકાય છે. જોકે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી, એ એક વાસ્તવિકતા છે. એટલે કે આધુનિક જે ઉપગ્રહો મળ્યા છે, ટેકનોલોજી છે, એના આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા વિસ્તારોમાં લોકોને સમયસર સ્થળાંતરિત કરી દેવામાં આવતા હોય છે અને જાનહાનિ અટકાવી શકાય છે. આ ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે હોતા નથી, એ વાસ્તવિકતા પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, સુનામીની તસવીર આપણે જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, જાણવું ગમશેમાં 26 ડિસેમ્બર 2004 રોજ આવેલા મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના તટવર્તી દેશો પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાં લગભગ 2 લાખ લોકોએ જાન ગુમાવ્યા હતા. તો સુનામી સમયે રાખવાની સાવચેતી આપણે જોશું. તો સુનામી પહેલાં શું કરવું જોઈએ? સમુદ્ર કિનારેથી દૂર ખસી જવું જોઈએ. રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તો. તેમજ સમુદ્રના મોજા અસાધારણ ઉછરે, વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેત છે. તો તરત જ કિનારેથી આપણે શું થઈ જવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? તો દૂર જતા રહેવું જોઈએ. કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવાઓ, ટોચ વગેરે જરૂરી ચીજો, એટલે કે આપણને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે પણ જોઈએ છે એ આપણે લેવી જોઈએ. સુનામી દરમિયાન આપણે શું સાવચેતી રાખવી જોઈએ? તો એ આપણે જોશું.
ઊંચાણવાળી જગ્યા ના છોડો, સુનામી જોવાનો પ્રયત્ન ન કરો, તંત્ર દ્વારા આપતી સૂચનાઓનું ચુસ્તપણે આપણે પાલન કરવું જોઈએ. કિનારા ઊંચા મકાનો આશ્રય સામે સલામત નથી, તેથી ત્યાંના ન જવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે સુનામી બાદની પરિસ્થિતિ રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તો. તંત્ર દ્વારા સૂચન મળ્યા બાદ ખાલી કરેલ વિસ્તારમાં જવું. ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે. પોતાના મકાનમાં સલામતીની ખાતર ન થાય ત્યાં સુધી આપણે પ્રવેશ કરવો નહીં. પાણી, ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા ભંગાણની જાણ તંત્રને કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે જાણવું ગમશે. આ પ્રકારની નિશાની સુનામીની આવવાની સંભાવના દર્શાવતા વિસ્તારોની નિશાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની નિશાની તમે જોઈ શકો છો, એ સુનામી વખતે આપતી સંભાવના દર્શાવતા વિસ્તારોની નિશાની આપેલી છે. તો એક ધારાવાર્ષિક કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂમિ વિસ્તારોનું જળમગ્ન થવું તેને પૂર કહે છે. એટલે કે એક ધારા એટલે કે પૃથ્વી ઉપર એક ધારો વરસાદ પડે છે, અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂમિ એટલે કે જમીન ઉપર એ વિસ્તારનું જળમગ્ન એટલે કે ભૂમિ ઉપર ઠેર ઠેર શું જામેલું હોય છે, પાણી ઠેર બતાતું હોય છે, એને પૂર કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે આ ઘટનાને નદી સાથે જોડીએ છીએ. સામાન્ય રીતે આ જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે આપણે સીધું નદી સાથે જોડતા હોય છે. તો પૂર આવે ત્યારે પૂર માટે કુદરતી ધોળાવને અવગણી ક્યારેક બાંધકામ, કુદરતી જળ નિકાસના માર્ગોમાં અવરોધ જેવા માનવ સર્જિત કારણો પણ જવાબદાર હોય છે. ક્યારેક ફક્ત પૂરથી જ આવી પરિસ્થિતિ ઊભી થતી નથી, પરંતુ ક્યારેક માનવ સર્જિત એટલે કે માનવી ઊભે કરેલા જે કુદરતી ઢોળાવને અવગણી કરેલા બાંધકામ કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધરૂપ બનતા હોય છે. જે માનવ સર્જિત એટલે કે માનવે બનાવેલા જે મોટા શહેરોમાં વધુ વરસાદથી ક્યારેક જળ ભરાવાની સ્થિતિ પણ પૂર સ્વરૂપ ધારણ કરતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો પૂરનું તમે દ્રશ્ય જોયું જ હશે, તો તમે તસવીરમાં નિહાળી શકો છો. તો ગુજરાત સંભવિત પૂર વિસ્તાર, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા નકશો આપેલો છે એમાં સંભવિત પૂર વિસ્તાર અહીંયા આપેલા છે, જે યલો કલરના છે, જે તમે દર્શાવી જોઈ શકો છો. તો પૂર સમયે રાખવાની સાવચેતી આપણે જોશું. તે પૂર પહેલાં સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહવું, એટલે કે સ્થાનિક વિસ્તારથી ક્યાં પૂર આવ્યું છે એથી આપણે હંમેશા જાણકારી મેળવવી જોઈએ. ઉચ્ચ વિસ્તારોની માહિતી રાખો અને પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરો. પૂરની તંત્ર દ્વારા આપતી ચેતવણી મુજબ આપણે વર્તન કરવાનું હોય છે. પૂર દરમિયાન ઘરના ગેસ અને વીજળીના જોડાણો આપણે બંધ કરવા જોઈએ. તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત તેની બહાર નીકળી જવું. 7-8 વ્યક્તિનું જૂથ બનાવી એકબીજાના હાથમાં પકડી પ્રવાહ બહાર નીકળવાનો હંમેશા પ્રયત્ન કરવો જ જોઈએ. પ્રાણીઓની ખીલેથી છોડી મૂકવા, જેથી તે છૂટો હોય તો પોતાનો બચાવ કરી શકે છે. પૂર બાદની પરિસ્થિતિ કેવી હોઈ શકે છે? તો પૂરના પાણીથી બનેલા ખોરાક આપણે તુરંત ન ખાવો જોઈએ. પાણીને જંતુરહિત બનાવી ઉપયોગમાં લો, એટલે કે પાણીને સૌ પહેલાં તો આપણે ગરમ કરવાનું હોય છે, ત્યાર પછી જ આપણે એમને પીવા માટે, રસોઈ માટે ઉપયોગ કરી શકીશું. રસ્તા ખુલ્લા થયાની જાણકારી વગર બહાર ન જવું. સાપ વીંછીના ઉપદ્રવ સામે સજાગ રહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે દુષ્કાળ. તો દુષ્કાળની પરિસ્થિતિ આપણે તસવીર તમે નિહાળી શકો છો. દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ છે. એ કેવી છે? દુષ્કાળ એ વિનાશકારી તેમજ લાંબા સમય સુધી એ ચાલતી ખૂબ જ માઠી અસર અને એ માનવ જીવન આપણું ખોરવી નાખે એવી પરિસ્થિતિ ઊભી કરે છે. એ કુદરતી આપત્તિ છે. તો કઈ? દુષ્કાળ. આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે. મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવા એવી લાક્ષણિકતા છે. જે દર વર્ષે વરસાદ ઓછો કે સાવ ના વરસે ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે. તો વિદ્યાર્થી મિત્રો જે વર્ષે વરસાદ કેવો થાય છે? ખૂબ જ ઓછો થાય છે, સાવ ઓછો પડતો હોય છે, ત્યારે આ સમસ્યા એટલે કઈ સમસ્યા? દુષ્કાળની સમસ્યા સર્જાતી હોય છે. અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ
થાય છે. એટલે કે આ જ્યારે અસર થાય છે, વરસાદ ન પડતો હોય છે ત્યારે ખાસ કોને અસર થતી હોય છે? ખેતી અને જીવસૃષ્ટિના પાણીના અભાવે તેની ભારે અસર થતી જોવા મળતી હોય છે. અને મનુષ્ય માટે અનાજની સમસ્યા, પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યા સર્જાય છે. વરસાદ ખૂબ ઓછો થાય છે એ વર્ષે મનુષ્યો માટે અનાજ ઉત્પન્ન કરવું અશક્ય છે. તેમજ એની સાથે સાથે પાલતુ જીવજંતુઓ હોય છે, પ્રાણીઓ હોય છે, તો એ પ્રાણીઓ માટે ચારાની પણ સમસ્યા ઉદ્ભવે છે. અગાઉ દુષ્કાળમાં ભૂખમરાની ભારે જાનહાનિ થતી હતી. હવે આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનથી જાનહાનિ અટકાવી શકાય છે. એટલે કે અગાઉ જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી ત્યારે ભૂખમરાની પરિસ્થિતિના કારણે જાનહાનિ થતી. હવે આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનથી જાનહાનિ અટકાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, દુષ્કાળ પડે ત્યારે એ સમયે લેવાના પગલાં વિશે આપણે જોશું. તો દુષ્કાળ પહેલાં પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું. ટપક સિંચાઈની પદ્ધતિ એટલે કે પાણીની ઉપલબ્ધ એટલે કે આપણી પાસે પાણી વધુ જથ્થામાં ન હોય તે ત્યારે એને આપણે કઈ રીતે આયોજન કરવું? ટપક પદ્ધતિથી. આયોજન અનાજમાં માપબંધી દાખલ કરવી એટલે કે અનાજ આપણને જેટલા પ્રમાણમાં જરૂર હોય એટલા પ્રમાણમાં જ આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. અનાજનો બગાડ અટકાવવા ભોજન સમારંભો પર પ્રતિબંધ લગાવવો જોઈએ. એટલે કે અનાજ વધુ પ્રમાણમાં વેસ્ટ ન થાય, બગડે ન થાય એના માટે આપણે ભોજન સમારંભો પર નિયંત્રણ લાદવું જોઈએ. દુષ્કાળ દરમિયાન રાહતદરે અનાજની વિતરણની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એટલે કે સસ્તા દરની જે દુકાન આવેલી છે એ અનાજની વિતરણની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તાકીદ સિવાયના બાંધકામ બંધ કરવા જોઈએ. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધક પગલાં ભરવા જોઈએ. તો દુષ્કાળ બાદની પરિસ્થિતિ કેવી છે આપણે જોશું. ભાવિ આયોજનમાં જળ સંચયના કામોમાં અગ્રતા આપવી જોઈએ. અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું જોઈએ. નદીઓને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને આપણે રોકવું જોશે. આપત્તિની અસરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું આપત્તિની અસરો. ભૂકંપો, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે. આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે. જે પરિવારોએ પોતાના સ્વજનોના આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશા ઘેરી વળે છે. જે પરિવારોને કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેવી સ્થિતિ ભારી કફોડી થતી હોય છે. આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેમના પુનઃવસનની સમસ્યા ભારે વિકટ હોય છે. આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે. આપત્તિની અસરો ઓછા વધતા હશે તમામ લોકો પર પડતી હોય છે. એટલે કે આ આપત્તિઓ આવેલી છે એ આપત્તિઓની અસર પર માનવ જીવનનું જનજીવન ખોરવાઈ જતું હોય છે. જેની માટે અસર ખાસ કરીને ગરીબ લોકો પર તેમજ અભાવગ્રસ્ત પર વધુ પડતી હોય છે. માનવ જીવન પર તેની વિધાયક અસરો ઓછી કરવા સાવચેતી, લોકજાગૃતિ લાવવી, તંત્રને સજ્જ કરવા જેવા પગલાં ભરવાથી તેની વિનાશકારી તીવ્રતા ઓછી કરી શકાય છે. આમ આપત્તિ કે અકસ્માતોની કેટલીક ઘટનાઓ કેવી હોય છે? માનવ સર્જિત હોય છે. જો આપણે સાવચેતી કે આગમચેતી દાખવીએ તો આવી ઘટનાઓ નિવારી શકાય છે. એટલે કે આપત્તિ તેમજ અકસ્માતોની કેટલીક ઘટનાઓ કેવી હોય છે? માનવ સર્જિત એટલે કે માનવે ઊભી કરેલી પરિસ્થિતિ હોય છે. તો એ પરિસ્થિતિને સાવચેતી રાખવી જોઈએ, અગમચેતી દાખવવી જોઈએ. એવી ઘટનાઓ આપણે નિવારી શકીએ છીએ. ઘણીવાર આપત્તિ સમયે લોકો રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ થવાના બદલે તે કામગીરીમાં અવરોધ કે વિલંબ થાય તે રીતે વાહનો ઊભા રાખીને મોબાઈલ ફોનથી વિડીયો ઉતારતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ્યારે આપત્તિ આવી પડે છે ત્યારે રાહત કાર્ય કે બચાવ કાર્યમાં જોડાવાને બદલે કેટલાક લોકો શું કહેતા હોય છે? એ કામગીરીને ઠપ કરી દેતા હોય છે, બંધ કરવાની કોશિશ કરતા હોય છે. તો કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો રસ્તા ઉપર ગાડી, બાઈકો ઊભી રાખીને શું કરતા હોય છે? વિડીયો બનાવતા હોય છે મોબાઈલ ફોનથી. જેના લીધે પણ લોકોનું જીવન કેવું થઈ જાય છે? અસ્તગ્રસ્ત થઈ જાય છે અને જીવનનું જોખમ પણ સર્જાય છે. આવા સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? તો મદદરૂપ થવું જોઈએ. તો જાણવું ગમશે. તો વિદ્યાર્થી મિત્રો, જાણવું ગમશેમાં તે
તો પ્રકોપ જેવી આપત્તિ. તીડ એ કીટક વર્ગમાં આવે છે. તેની 11,000થી પ્રજાતિઓ જોવા મળે છે. વળી તે છોડમાં રહેવાનું પસંદ કરે છે. 2019 અને 20માં ગુજરાતના રણ વિસ્તાર અને રણકાંઠે આવેલી કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપદ્રવ જોવા મળ્યો હતો જે 2019-20માં ગુજરાતના રણ વિસ્તાર, રણકાંઠે આવેલી કચ્છ, બનાસકાંઠા, પાટણ જેવા વિસ્તારોમાં ખેતરોમાં ઉપદ્રવ જોવા મળ્યો હતો. આ ઉપદ્રવ તીડ દ્વારા ખેતરોમાં થાય છે અને એ જે લીલો જે પાક હોય છે એ પાકને ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. જેમાં મળેલા તીડ, રણતીડ, હાઉદ્રા તીડ નામે ઓળખાય છે. આ પ્રજાતિના તીડ કરોડોની સંખ્યામાં જૂડ રૂપે ટાળકે છે. તેના જીવનકાળ દરમિયાન પોતાના વજનથી 1000 ગણું ખાઈ જાય છે. એટલે કે એ જે તીડનું વજન છે એના કરતાં તે 1000 ગણું ખાઈ જાય છે. આમ પોતાના સ્થળાંતર માર્ગમાં એ જ્યારે ઉતરે ત્યાં ખેતી પાક, લીલી વનસ્પતિ, વૃક્ષોના પાંદડાના આહાર બનાવી એ વિસ્તારના ખેત પાકોને સપાચટ કરી મૂકે છે. અને એ એટલે કે તીડનું ઝુંડ જે સ્થળે ઉતરે છે, જે ખેતરમાં ઉતરે છે, એ ખેતી પાક, લીલી વનસ્પતિ, વૃક્ષોના પાંદડાને આરોગી જાય છે અને એ વિસ્તારના ખેત પાકોને સપાચટ કરી મૂકે છે. જે ક્ષેત્રોમાં તીડનો ઉપદ્રવ થાય છે ત્યાં ખેતી પાકોના અભાવે અનાજની દુષ્ટતા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. જો કે આજના આધુનિક વાહન વ્યવહારની સુવિધાના સમયમાં અન્ય પ્રદેશોમાંથી અનાજ લાવી આ તંગી દૂર કરી શકાય છે. તીડનો નાશ કરવા ખેતીવાડી વિભાગની સૂચના મુજબ ખાસ દવાઓનો છંટકાવ કરવાથી તેનો નાશ કરી શકાય છે. એટલે કે તીડનો નાશ કરવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા એમના સૂચન કરવામાં આવે છે અને દવાઓના છંટકાવથી તેનો નાશ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવું. પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 2 યોગ્ય રીતે જોડકા જોડો. પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. 1 થી 3 આપેલા છે. પ્રશ્ન 4 માંગ્યા મુજબ ઉત્તર આપો. 1 થી 2. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં સ્વાધ્યાય લખી લેવું અને પરીક્ષા માટે તૈયારી કરવી. થેન્ક યુ.